टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે સારા એવા તેજીના જોશ સાથે આગળ વધી રહ્યા છે. નિફ્ટી બેંક નિફ્ટીમાં તો મોમેન્ટમ છે, પરંતુ સાથે મિડકેપ અને સ્મોલ કેપ તમે જુઓ ત્યાં પણ આજે તેજીનો જોશ છે. તો મિડકેપ સ્મોલ કેપમાં આજે આપણે સમજવાનું છે કે ક્યાં મસ્તી થઈ રહી છે અને મસ્તીમાં તેજીનો અહીંયા ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ વાત કરીશું. પરંતુ આવું સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ બાદ જોવા મળી શાનદાર તેજી. નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવી 24,550ની નજીક, તો સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટની તેજી સાથે 79,000ને પાર આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં પણ શાનદાર મજબૂતી. બેંક નિફ્ટી 700 પોઈન્ટની તેજી સાથે 57,300ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા નિશાન સાથે કારોબાર. સૌથી વધુ મજબૂતી એયુ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને એક્સિસ બેંકમાં જોવા મળી. ચોથા ત્રિમાસિકમાં પીએનબી હાઉસિંગના નફો 14% વધ્યો. એનઆઈએ 8% વધી. એનઆઈએમમાં 6 બેઝિસ પોઈન્ટનો વધારો. તો કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ શાનદાર સુધારો, જે બાદ સ્ટોક્સમાં 10% સુધીની જોવા મળી અપમૂવ. બીજી તરફ એસએમએલ મહિન્દ્રાના રિઝલ્ટ અનુમાનથી ખરાબ અને સ્ટોક્સમાં 4%ની ડાઉનસાઇડ. રિયલ એસ્ટેટ શેરોમાં આજે તેજીનો જોશ. રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂત. લોટા ડેવલપર્સ 3%થી વધુની મજબૂતી સાથે વાયદા બજારના ટોપ ગેનર્સમાં. તો અન્ય સ્ટોક્સ ગોદરેજ પ્રોપર્ટીઝ, અનંતરાજ, ઓબેરો રિયલ્ટી અને શોભામાં પણ સારી ખરીદારી. મિડ કેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ સારી મજબૂતી વચ્ચે ડિફેન્સ સ્ટોક્સમાં જોવા મળ્યો તેજીનો જોશ. ડિફેન્સ સ્ટોક્સમાં 2%થી વધુની તેજી. મઝગાંવ સ્ટોક 2%થી વધુ ઉપર વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ. મિડકેપ 100માં આજે સારી મજબૂતી વચ્ચે 100 સ્ટોક્સમાંથી 80 સ્ટોક્સ પોઝિટિવ, માત્ર 20 સ્ટોક્સમાં લાલ નિશાન સાથે કારોબાર. ગ્રો, ગોદરેજ પ્રોપર્ટીઝ સહિત એયુ બેંક અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં મજબૂતી વચ્ચે ટોપ ગેનર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, હવે જ્યારે તેજીનો જોશ જોવા મળી રહ્યો છે, સારી એવી ખરીદારી દરેક આજે સ્ટોક સ્પેસિફિક આજે જોવા મળી છે. સાથે દરેક સેક્ટર પણ આજે લીલા રંગથી આજે કારોબાર જોવા મળી રહ્યો છે. ઘણી બધી એક્શન જોવા મળી છે. સૌથી પહેલાં ઇન્ડેક્સ ઉપર નજર કરી નિફ્ટી બેંક નિફ્ટીના શું પરિસ્થિતિ. નિફ્ટી અત્યારે જોઈએ તો 24,532 હાઈ બનાવ્યો 24,565 અને 65 એટલે કે ઓલમોસ્ટ હાઈથી 20-30 પોઈન્ટ તરફ આપણે નીચે છે. હા, અને બેંક નિફ્ટી તમે જુઓ તો અહીંયા પણ 57,250 ઉપર કારોબાર છે. ઓલમોસ્ટ ડે હાઈની નજીક જ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. સો નિફ્ટી બેંક નિફ્ટીમાં તો સરસ તેજી જોશ છે. મિડકેપ સ્મોલ કેપમાં પણ તેજીનો જોશ જોવા મળી રહ્યો છે. હવે તેજીના જોશ વચ્ચે આગળ શું કરવું, ક્યાં ખરીદી કરવી, ક્યાં ના કરવી, શું કરવું, એ આજે આપણે વાત કરવાની છે. આવો આપણી સાથે બુલ કેપિટલથી જોડાયા છે સુહાગ પટેલ. સુહાગ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ એક તેજીના મૂડ સાથે, બાયોન ડિપ્સના મૂડ સાથે આગળ વધી રહ્યો છે. આજે બધા સેક્ટર લીલા નિશાનમાં છે. નિફ્ટી બેંક નિફ્ટીમાં ફ્લેટ ઓપનિંગ બાદ ખરીદારી આવી છે. સો એ બહુ સારી વસ્તુ કહેવાય. હવે તેજી આવી છે તો એમાં આગળ શું લાગે છે? હજુ તેજી આવશે કે પછી થોડું કન્સોલિડેશન જોઈ રહ્યા છો સર? કઈ રીતે લેવલ અને કઈ રીતે માર્કેટને અહીંથી એપ્રોચ કરીશું સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિકભાઈ. સો બેઝિકલી છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં મેં ગઈકાલે પણ આવ્યો હતો ત્યારે મેં કીધું કે 24,400નું એક રેઝિસ્ટન્સ લેવલ છે અને એની ઉપર બંધ રહે તો આપણને આવનારા સમયમાં તેજી જોવા મળશે. ગઈકાલે આપણે એની ઉપર ગયા, પાછા નીચે આવી ગયા. આજે આપણે ફ્લેટ ઓપનિંગ હતો, 24,400 નીચે જ ઓપન થયા હતા, પરંતુ આજે એના પછી આપણે ફરીથી તેજી આવી અને અત્યારે આપણે સારા એવા 24,530ની ઉપર કરીએ છીએ. મતલબ કે જે લેવલ છે રેઝિસ્ટન્સ એનાથી 130 પોઈન્ટ ઉપર ગયા છે. એટલે આજે આપણને થોડું એક સારું એવું અપ મૂવ મળી છે. હવે માર્કેટનું એક હવે પછીનું થોડું ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટન્સ લેવલ છે 24,565, જે થી માર્કેટે 1 ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનામાં ત્યાંથી બેક માર્યું હતું અને એ પછી સપોર્ટ તૂટી ગયો હતો અને અત્યારે એ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે. એટલે એક લેવલ છે, એ જો તૂટશે ને તો સીધો જ આપણને 25,000ના લેવલ જોવા મળશે. એટલે આ એક લેવલ જે 24,400 જેટલો સ્ટ્રોંગ નથી, પરંતુ તો પણ એ થોડો નાનો રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરે છે.
ઓવરઓલ અત્યારે છેલ્લા કેટલાય સમયથી માર્કેટને છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં નહોતું પણ 24,400 ક્રોસ પણ નહોતું થતું, છતાં પણ એ પડી પણ નહોતું જતું, એટલે એક માર્કેટમાં નીચેથી ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ છે અને એ બાય કરતા હતા. એઝ પર એઝ બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં એક 57,000નો એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ હતો, જે આપણને ગઈકાલે ત્યાંથી આપણે પાછા ફર્યા હતા, પરંતુ આજે આપણે એની ઉપર સારા એવા 200 પોઈન્ટ ઉપર છીએ. એટલે હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 57,700. ત્યાં સુધી તો તમને વચ્ચે કોઈ એવા રેઝિસ્ટન્સ છે નહીં. તો હવે 57,700 તમે જો આજે આપણે 57,000ની ઉપર બંધ રહીએ તો આવનારા લેવામાં 57,700 દેખવા મળે. અને જો 57,700 ની ઉપર બંધ થશે તો આપણને 58,700 યા 59,000 સુધી પણ આપણને બેંક નિફ્ટી જોવા મળશે. એટલે હવે ફક્ત બે રેઝિસ્ટન્સ છે, 57,700, 58,700 અને સીધા પછી 59,000 સુધી જઈ શકીએ છીએ. એટલે આ એક હાલ પૂરતો આપણે ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં છીએ. એક વાર જોઈ લઈએ કે આજે માર્કેટ આ અત્યારના પણ લેવલ જો મેન્ટેન કરશે ને તો પણ આવનારા સમયમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. કાલના જેવું ના થાય કે ભાઈ ઉપર જઈને પછી પાછા નીચે આવી જાય. એઝ પર એઝ મિડકેપની વાત કરું તો મિડકેપમાં એક રેઝિસ્ટન્સ છે 60,240 અને આપણે અત્યારે એના રેઝિસ્ટન્સની પાસે બી છે. ગઈકાલે પણ એ જ લેવલથી પાછી નીચે વીકવાલી આવી હતી અને આપણે નીચે આવી ગયા હતા. આજે પણ એ જ લેવલ પર છીએ, ગઈકાલના હાઈના લેવલ પર. હવે જોઈએ છે કે 60,240ની ઉપર બંધ રહે છે કે નહીં. જો 60,240ની ઉપર જો માર્કેટ આજે બંધ રહેશે તો આપણને આવનારા સમયમાં આપણને 61,500 સુધી નિફ્ટી CNX મિડકેપ 100 આરામથી જઈ શકે છે. એટલે આ જ વસ્તુ છે કે હાલ અત્યારે આપણે ઓવરઓલ બધી બાજુ તેજી જ છે, ફક્ત આ લેવલ્સ મેન્ટેન રાખવાના જરૂરી છે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ દરેકની આપણે વાત કરી અને લેવલ સ્પેસિફિક આપણે અહીંયા એપ્રોચ કરીશું. તો સર જણાવો કે હવે આપણા તરફથી જ્યારે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે માર્કેટને લઈને, તો આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક સિલેક્શન કઈ રીતે કરીશું સર મિડકેપ અને સ્મોલ કેપમાં? આજે હું તમને એક સ્ટોક સ્પેસ મિડકેપમાં ઇન્ડિયન બેંક્સ, PSU બેંક છે, તમને બહુ સારી, મતલબ કે એમનો તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં એ કમ્પાઉન્ડિંગ 67% થી અને છેલ્લા 3 વર્ષમાં 40% કમ્પાઉન્ડિંગથી વધે છે. એટલે કે તમે 2021માં એ 3,000 કરોડનો હતો પ્રોફિટ અને અત્યારે એમનો 11,500 કરોડનો પ્રોફિટ થયેલો છે. એટલે કંપનીઝ બહુ સારા એવા પ્રોફિટમાં છે. અને તમે જો એમનો અત્યારે શોર્ટ ટર્મમાં જુઓ તો શોર્ટ ટર્મમાં પણ એમને એક અપમૂવ મળી હતી, પણ એમનો 1,000 રૂપિયાની આસપાસ એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ હતો, જે એમને ફેબ્રુઆરી મહિનામાં 25મી ફેબ્રુઆરી આસપાસ પણ એ નડ્યો હતો. એના પછી સ્ટોક્સ નીચે આવી ગયો તો 850ની આસપાસ, ફરીથી આ વખતે ગયો 1,000 રૂપિયા પર, ત્યાંથી ફરીથી એને નીચે આવે છે. એટલે હવે આ લેવલ પર એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે 930ની આસપાસ. 930 પર સ્ટોક બાયની રેકમેન્ડેશન છે. 905નું ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ હશે, એટલે 905ની નીચે બંધ રહે તો નીકળી જવાનું છે. તમને પહેલું ટાર્ગેટ 1,000 રૂપિયાનું છે અને બીજું ટાર્ગેટ 1,150નું રહેશે. તો અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. સરકારી બેંક કે જેમાં આપણે વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે. સુહાગ પટેલ તરફથી અહીંયા એક પસંદગી બની રહી છે. તો દર્શક મિત્રો, સારી એવું તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. તો આવો જાણી લઈએ કે હવે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ ક્યાં જોવા મળી રહ્યું છે. જઈશું મારા સહયોગી મિરેલ પાસે. મિરેલ, ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટમાં સરસ તેજીનું એક્શન છે, તો તેજીના એક્શન વચ્ચે આજના મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક્સ કયા સામે આવી રહ્યા છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલા આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા એવા સ્ટોક છે જે સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે નજર કરશો લેમન ટ્રી. સ્ટોકમાં જોશો તો અત્યારે 10%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. નિફ્ટી 500માં તમે સૌથી વધારે તેજી સાથે કારોબાર કરનારો સ્ટોક અત્યારે લેમન ટ્રી હાઇલાઇટ થતો આવી રહ્યો છે. પછી જોશો PNB હાઉસિંગ. પરિણામો પછી અત્યારે સ્ટોકમાં 8%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ગ્રોમાં પણ તમે નજર કરશો ત્યાં પણ પરિણામો પછી 7%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી જેનટેક તરફ નજર કરશો, કાલે પણ સ્ટોકમાં તેજી હતી અને આજે પણ 6%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. અને પછી જે બેંક ઓફ મહારાષ્ટ્ર, ત્યાં પણ પરિણામો પછી અત્યારે 6%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. તો ઓવરઓલ દેખવા જાવ તો અત્યારે 6%થી તે 10% સુધી વધનારા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં અત્યારે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક હતા જે અત્યારે મંદી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો SBI લાઈફ સ્ટોકમાં જોશો 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો રેડિકો ખાટા, ત્યાં પણ તમે જોશો તો 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી કેનેરા HSBC તરફ નજર કરશો, ત્યાં પણ અત્યારે તમે જોશો 3%નો ઘટાડો દેખવા મળી રહ્યો છે. પછી થર્મેક્સ છે,
અને સમવન કેપિટલ છે. બંનેમાં તમે જોશો તો 2% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો નિફ્ટી 500માં આ 5 એવા સ્ટોક હતા જે અત્યારે ઘટાડા તરીકે કારોબાર કરતા સ્ટોક તરીકે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ 52 વીક હાઈ બનાવનારા કયા સ્ટોક છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો 52ના લિસ્ટમાં તમે નજર કરશો તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે હિટાચી એનર્જી. સ્ટોકમાં નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યો છે. સ્ટોક અત્યારે 2%થી વધારે તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. પછી જિંદાલ સ્ટીલ તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક હાઈ ક્રિએટ કરતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. અદાની પોર્ટ છે ત્યાં પણ 1.97%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે અને નવા 52 વીક હાઈ બનાવ્યા છે સ્ટોકે. પછી સીજી પાવર તરફ નજર કરશો ત્યાં પણ 1.68%ની તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવતો દેખવા મળી રહ્યો છે સ્ટોક. અને લાસ્ટ તમે જોશો JSW સ્ટીલ ત્યાં પણ તમને નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો અત્યારે સ્ટીલના સ્ટોક થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે જ્યાં અત્યારે નવા 52 વીક હાઈ બની રહ્યા છે. અને ઓવરઓલ દેખવા જઈએ તો અત્યારે 52 વીક લોનું જે લિસ્ટ છે એમાં તમે નજર કરશો તો ઘણા ટાઈમથી આપણે જોઈએ ને તો એક પણ એવો સ્ટોક નથી જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યો હોય. તો આ બધા સ્ટોક હતા યોમિક જે અત્યારે નિફ્ટી 500માં હાઇલાઇટ થતા આવી રહ્યા છે. ઓકે, તો આજે હાઇલાઇટેડ હિસ્ટ્રીમાં તમે જો મોટાભાગે મજબૂતી તરફ આપણને વધારે જોવા મળી રહી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, હવે સારી એવી એક્શન જોવા મળી રહી છે. તમે જુઓ તો એક્શનમાં વાત કરીએ કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ક્યાં કરવો જોઈએ. શરૂઆત કરીશું આજના મજબૂતીવાળા સ્ટોક્સ. નામ એવું છે અને એવું સ્ટોક્સ આજે મુવમેન્ટ છે. નામ છે ગ્રો. અને આજે તેજીની સાથે તમે જે ગ્રો કરી રહ્યો છે અને સ્ટોક્સમાં ઓલમોસ્ટ 10%ની તેજી, 216 રૂપિયાના નવા રેકોર્ડ હાઈ ગ્રોમાં બન્યા છે. સુવાક સર, પહેલાં પણ આપણે ઓલરેડી વાત કરી છે ગ્રોમાં અને હવે પણ તમે જો હજુ પણ સ્ટોક્સ સરસ મોમેન્ટમ બતાવી રહ્યો છે. લાગે છે કે આ મોમેન્ટમ હજુ પણ યથાવત રહે સર? યસ, સો ગ્રો એક બહુ સારો એનો ગઈકાલે મેં એનું રિઝલ્ટ જોયું તો એમનો નેટ પ્રોફિટ લગભગ 122% જેટલો વધ્યો છે. એટલે એનું ઓવરઓલ તમે જુઓ તો કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ થઈ છે. NSEમાં સૌથી વધારે એક્ટિવ યુઝર્સ ધરાવે છે. એટલે આ લેવલ પર તમને આમ સ્ટોક્સ લાગે કે પ્રોફિટ એમનો બહુ હાઈ ગ્રોથ છે. એટલે એની કારણે તમે વેલ્યુએશન વાઇઝ પણ ચીપ છે અને સ્ટોક ફંડામેન્ટ ટેકનિકલી પણ બહુ સ્ટ્રોંગ છે. મતલબ કે એમને એક રેઝિસ્ટન્સ હતો 193-94 ની આસપાસ, એ એમને આ 15મી એપ્રિલે જ તોડી નાખ્યો છે અને એના પછી એક સ્ટોક એક મોમેન્ટમ ઝોનમાં આવી ગયો છે કે જ્યાં તમને તેજી સારી એવી દેખાય. તો હાલ અત્યારે સ્ટોક્સ ભલે 214 રહ્યો, કોઈને લેવો હોય તો આ લેવલ પર પણ લઈ શકે છે. ફક્ત 193ના ક્લોઝિંગ બેસિસ પર તમારે એને સ્ટોપ લોસ રાખવાનો છે. આવનારા સમયમાં સ્ટોક 250 થી 300 સુધી જઈ શકે છે. તો હજુ પણ વ્યૂ પોઝિટિવ છે. આવનારા દિવસોમાં 300ના પણ લેવલ આપણને પોસિબલ છે, પરંતુ સ્ટોપ લોસ પણ ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો સર એક સ્ટોક છે આજે અહીંયા ઓપનિંગ થતાં જ મજબૂતી હતી. તમે જો મીન્સ કે ઓપન તો ફ્લેટ થયો, પરંતુ જેવું માર્કેટ ઓપન ખરીદારી આવી, નામ છે લેમન ટ્રી હોટલ્સ. આજે વોલ્યુમ પણ સર તમે જોયું સ્ટોક્સમાં બહુ સરસ જોવા મળી રહ્યું છે. 123 રૂપિયા આજુબાજુ છે. 10%થી પણ વધારે એક ટાઈમે ઓપન હતો મજબૂતી સાથે. અત્યારે 9.25%ની તેજી છે. ઓલરેડી આપણને ખ્યાલ છે કે એક પછી એક ઘણા બધા તેમને જે રિસોર્ટ પ્રોપર્ટી તેઓ ઓપન કરવાના અત્યારે એક્સપાન્શન મોડમાં ઘણું બધું જોવા મળ્યું છે. લેમન ટ્રી કેવું લાગી રહ્યું છે સર તમને, ખરીદી કરે? લેમન ટ્રી આપણે 100 રૂપિયા હતો અને એના પછી એક સારી એવી અપમૂવ આવે, 23-24% સ્ટોક વધી ગયો. પરંતુ સ્ટોકને એક 124ની પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આજે સ્ટોક 128 ઉપર હતો, પરંતુ હાલ એ રેઝિસ્ટન્સની પાછળ નીચે આવી ગયો છે. તો કોઈને ખરીદારી કરવી હોય તો એક વખત સ્ટોક 124ની ઉપર બંધ રહે છે તો નવી ખરીદી કરી શકાય. હાલ આ લેવલ પર એ સ્ટોક 124ની નીચે આવી ગયો છે, એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર બનતો નથી. તો આ લેવલ પર અવોઇડ કરી શકાય. 124ની ઉપર બંધ થાય અને કોઈને પોઝિશન લે તો આવનારા દિવસોમાં તમને 135 અને 143નું ટાર્ગેટ રાખી શકાય. રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે લેમન ટ્રી હોટલ્સ, જેને આપણે ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, સમય જે છે ક્વિકલી નાનકડા વિરામનો. ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે માર્કેટમાં, થોડી ઉથલપાથલ એક્શન થઈ રહી છે, એમાં આપણે ક્યાં આજે ફાયદો કરીશું એ વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે જેમ સ્ટોક સ્પેસિફિક વાત કરી રહ્યા હતા બ્રેક પહેલા, મિડ કેપ અને સ્મોલ કેપમાં, આવો આગળ બીજે વાત કરીએ તો આજના દિવસના જે મોમેન્ટમ વાળા જે સ્ટોક્સ છે એમાં જ જોવા મળશે. એક સ્ટોક્સ બેંક ઓફ મહારાષ્ટ્ર. અહીંયા તમે જો આપણને સરસ એક્શન પોઝિટિવ 6%ની જોવા મળી છે અને આજે તમે જોશો તો આપણને 81 રૂપિયાના હાઈ સ્ટોક્સમાં બન્યા છે.
કારણ તમે જુઓ તો જે રીતે કંપનીને જે ચોથા ક્વાર્ટરમાં નફો આવ્યો 35% યર ઓન યર ગ્રોથ જોવા મળ્યો છે. એ બાદ તમે જોશો તો ખાસ કરી એમને જે લોન ગ્રોથ થયો, પ્રોવિઝન એમના ઘટ્યા છે, એસેટ ક્વોલિટીમાં આપણે જોઈએ તો સારો એવો સુધારો જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે PSU બેંકમાં સૌથી ફાસ્ટ ગ્રોથવાળી બેંક આપણને જોવા મળતી હોય તે છે બેંક ઓફ મહારાષ્ટ્ર. માર્જિન પણ તમે જો સ્થિર આવ્યા સાથે ફંડામેન્ટલ પણ સુધરતા જોવા મળે છે. બહુ સરસ મોમેન્ટમ, બહુ સરસ પરિણામ આવ્યા બેંક ઓફ મહારાષ્ટ્ર. કઈ રીતે જોઈશું આગળના દિવસો માટે સર? હવે શું સર? તો મહારાષ્ટ્ર તમે જેવી રીતે ગયા હોય તો ફંડામેન્ટલી બહુ જ સ્ટ્રોંગ બેંક છે અને તમે એનું જુઓ તો છેલ્લા 5 વર્ષમાં એ લોકો 65% અને છેલ્લા 3 વર્ષમાં 39-40% થી એ લોકો ગ્રો થયા છે. આપણે પહેલા પણ આપણા શોમાં આપણે આ સ્ટોક્સને રેકમેન્ડ કરી ચૂકેલા છીએ અને PSU બેંક એઝ અ હોલ મેં તમને જે પહેલા પણ કહેતો હતો કે PSU બેંકની જે પહેલા પ્રાઇવેટ બેંકો બહુ ગ્રોથ કરતી હતી, એ વખતે PSU બેંક લોસ કરતા હતા, પણ 2021માં જ્યારે ગવર્મેન્ટે 70,000 કરોડને એમને એક આપી રાહત, એના પછી એમને એક સારો એવો અને એમને કોન્સોલિડેશન કર્યું, એના પછી બધી જ PSU બેંક એઝ અ હોલ બહુ સારી ગ્રો કરી રહી છે અને એમના પ્રોફિટમાં પણ દેખાય છે. તમે એઝ ફાર એઝ બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરું તો બેંક ઓફ મહારાષ્ટ્રનું પણ આ જ સ્ટોરી છે લાઈક અધર PSU બેંક્સ. અને એનો પ્રોફિટને કારણે તમે જુઓ તો એ પ્રોફિટ એમના સ્ટોક્સના પરિણામ મતલબ કે સ્ટોક્સની પ્રાઇસમાં દેખાય છે. 77 રૂપિયા પર એમને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને આજે તૂટી ગયો છે અને આજે 80 રૂપિયા ઉપર આજે જો ક્લોઝ આવે છે તો આવનારા દિવસોમાં તમે હજી પણ સ્ટોક્સમાં વેલ્યુ અનલોકિંગ બાકી છે. કોઈને લેવો હોય તો 130-140ના ટાર્ગેટ સાથે આવનારા 6 મહિનામાં 130-140ના ટાર્ગેટ સાથે એ લઈ શકે છે. નવી પોઝિશન લેવી હોય તો ફક્ત 77 રૂપિયાની નીચે ક્લોઝ થાય તો સ્ટોપ લોસ મારી દેવાનો છે. આવનારા દિવસોમાં 100-130-140 સુધી જઈ શકે છે સ્ટોક. તો જેમ સરે કીધું એ પ્રમાણે 100-130 રૂપિયાના ટાર્ગેટ પણ બેંક ઓફ મહારાષ્ટ્રમાં આવતા જોવા મળી શકે, જે જરૂરથી અહીંયાથી વ્યૂ પોઝિટિવ બની રહી છે વિથ સ્ટોપ લોસ એ આપણે તમે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો ડિફેન્સ સ્ટોક્સ પણ તમે જો સરસ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. એમાંથી એક સ્ટોક્સ મારે વાત કરવો છે એને છે જેનટેક. નજર કરો સુવાક સર, બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે અને જેનટેકમાં સર તમે નજર કરો તો જે રીતે 6.25% તેજી આપણને જેનટેકમાં જોવા મળી છે. 1600 રૂપિયાનું એક રેજિસ્ટન્સ હતું, ફાઇનલી એની ઉપર સ્ટોક્સ ગયો. કપ એન્ડ હેન્ડલ પેટર્નનું રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ મળ્યું, ગેપ હતો 1800 ને આજે ફાઇનલી ફિલ થઈ ગયો છે. મારા સહયોગી અજય પણ આજે લીધો હતો ઇન્ટ્રાડે ગેમમાં. હવે પ્રશ્ન છે કે સર આગળ શું જેનટેકમાં નવી ખરીદી કરવી હોય તો કરાય? ઉપર લેવલ હજુ જોઈ રહ્યા છો સર તમે? ઝેડન જેનટેકની તમે વાત કરો છો? નહીં સર, જેન ટેકનોલોજી, ZEN સર. ઝેન્ટેક. યસ. ઓકે, જેનટેક ટેકનોલોજીસ. સો હા, તમે જે જેનટેકની વાત કરો તો જેનટેકમાં 1646ની પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો જે આજે તૂટી ગયો છે. એટલે હવે આ કંપનીને છે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 1775. જ્યારે આજે પણ સ્ટોક એને ઉપર ચડ્યો હતો અને પછી પાછો નીચે આવી ગયો છે. 1775 એક એવું લેવલ છે કે જો 1775ની ઉપર બંધ રહેશે તો સ્ટોકને 2270 સુધી કોઈ એવા ખાસ રેઝિસ્ટન્સ છે નહીં. તો 1775ની ઉપર બંધ રહે અને તો નવી ખરીદી કરવાની સલાહ છે. હાલ પૂરતું વેટ એન્ડ વોચ કરો. એકવાર 1775 ઉપર બંધ થાય તો 2270 સુધી તમે ટાર્ગેટ્સ માટે લઈ શકો છો. તો જેમ સરે કીધું એ પ્રમાણે ફોકસ કરીશું લેવલ સ્પેસિફિક જેન ટેકનોલોજીસ માટે. નેક્સ્ટ આવો વાત કરીએ આજના દિવસે થોડું પ્રોફિટ બુકિંગવાળા સ્ટોક્સ પર નજર કરી લઈએ. તેમાં આપણને જોવા મળશે સૌથી પહેલાં તો SBI લાઈફ ઇન્સ્યોરન્સ. 4%માં તમે જો આજે આપણને ઘટાડો જોવા મળે. વન બાદ કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ તમે જો તો અહીંયા પણ આજે આપણને ઘટાડો, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક છે કે જે આજે ક્યાંક ને ક્યાંક દબાણમાં છે. તો ઓવરઓલ એક વખત સર સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને SBI લાઈફ ઇન્સ્યોરન્સ 4.25% ડાઉન છે સર. શું રણનીતિ અપનાવી જોઈએ આ ઘટાડાને સર? જો તમે એઝ અ સેક્ટરની વાત કરો તો સેક્ટરના અમુક જે કંપનીઝના જે પ્રોફિટ જે નંબર્સ આવ્યા છે એ બહુ નિરાશાજનક છે. એટલે આ સેક્ટરમાં હાલ આપણા પ્રોફિટ માર્જિન પર બી બહુ જ દબાણ થયું છે અને ઓવરઓલ બીજા સેક્ટર જ્યારે પોઝિટિવ થાય છે ત્યારે લોકો એક જે વીક સેક્ટરમાંથી પૈસા નીકાળીને બીજા સ્ટ્રોંગ સેક્ટરમાં જાય છે, જેવી રીતે ડિફેન્સ છે, અત્યારે PSU બેંક્સ છે. એઝ ફાર એઝ જો તમે SBIની વાત કરો તો SBIને એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 1916, પરંતુ આજે એની નીચે ટ્રેડ કરે છે અને એ લગભગ એની નીચે જ ક્લોઝ થશે. તો આવનારા દિવસોમાં કોઈએ કરવું હોય તો સ્ટોક્સ 1870 અને 1843 સુધી પણ જઈ શકે છે અને વર્સ્ટ કેસ સિનેરિયોમાં એ 1750 જે હમણાંનો લો હતો તે પણ જઈ શકે છે. કોઈની પાસે હોય નીચલા લેવલ પર લીધો તો આ લેવલ પર પ્રોફિટ કરી શકે છે. તો હાલ કોઈ નવી ખરીદીની સલાહ નથી જ્યાં સુધી આજે મેં લેવલ કીધા તમને એ લેવલ સુધી સ્ટોક્સ આવતો નથી. તો
તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ વાત કરીએ ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બનાવનારા સ્ટોક. આજના દિવસે તમે ટોટલ નજર કરો તો આપણને જોવા મળશે 13 સ્ટોક્સ છે નિફ્ટી 500માં કે જે નવા 52 ખાઈ નહીં પરંતુ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. એમાંથી બેંકથી શરૂઆત કરીએ. એવી બેંક તમે જો આ સ્ટોક્સ પણ બહુ સરસ મોમેન્ટમમાં હતો 2025માં ખ્યાલ છે એન્ડ સુધીમાં આપણને 1000 આજુબાજુ વારંવાર રહ્યો. પછી ત્યાંથી સ્ટોક્સ 820 830 આવ્યો અને ફરીથી એક્ઝેક્ટલી સર આપણે જોઈએ ડેલી ચાર્ટ ઉપર 20 પર રિકવરી આપણે જોવા મળી અને ફાઇનલી આજે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે સર. એવું સ્મોલ ફિનાન્સ બેંક ને યસ 1040 ની આસપાસ તમે જુઓ તો 19મી ફેબ્રુઆરીએ 1040 ની આસપાસ હતો. ત્યાંથી એ સ્ટોક્સ પાછો ફર્યો તો આપણને એક રિવર્સ હેમરની કેન્ડલ બની હતી શૂટિંગ સ્ટારની અને એના પછી સ્ટોક્સ પડી ગયો હતો. આજે પણ આપણને એ જ હાઈ લેવલથી સ્ટોક્સમાં એક થોડું દબાણ દેખવા મળે છે 1040 ની આસપાસ. ત્યાંથી સ્ટોક્સ ફરીથી પાછો ફર્યો છે. એક વખત 1040 ની ઉપર બંધ રહે છે ને તો આપણને એક સારી એવી મુવમેન્ટ મળશે જે તમને 150-200 પોઈન્ટની. તો આજે ત્યાંથી પાછો ફરે છે તો વેટ એન્ડ વોચ કરો. 1040 ની ઉપર બંધ રહે છે સ્ટોક્સ ત્યારે નવી ખરીદી કરીને તમે એક તેજીની અપેક્ષા રાખીને 150-200 પોઈન્ટની મુવમેન્ટ માટે સ્ટોક ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, તો જેમ સર કીધું લેવલ સ્પેસિફિક અગર ક્રોસ ઓવર જોવા મળે છે તો ફર્ધર સારી વેક્સિન જોવા મળશે. નેક્સ્ટ સર એક લાસ્ટ સ્ટોક્સ હજુ મેટલમાંથી વાત કરી લઈએ. મેં સવારે ઇન્ટ્રાડે ગેમમાં પણ લીધો હતો JSW સ્ટીલ. અહીંયા રાઉન્ડ બોટમ ફોર્મેશનની જે મેં સવારે વાત કરી કે એક્ઝેક્ટલી પૂરું થતું જોવા મળે છે, પૂરું થઈ ગયું. હવે સર 1280 રૂપિયાની ઉપર આજે સ્ટોક્સ જોવા મળી રહ્યો છે. લાગે છે કે અહીંયા ટકીને ઉપર બીજું ફર્ધર આપણને બ્રેકઆઉટ મીન્સ કે ફર્ધર એક્શન તેજી જોવા મળે સર. યસ, JSW સ્ટીલની અંદર 1284 નું લેવલ હતું કે ત્યાંથી સ્ટોક્સને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું. 25મી ફેબ્રુઆરીએ એ હાઈ બનાવ્યો હતો અને એના પછી એક સ્ટોકમાં બહુ કરેક્શન જોવા મળ્યું હતું. આજે 1285 ની ઉપર ટ્રેડ કરે છે. જો આ જ લેવલ આજે મેન્ટેન રહી જાય ને તો આવનારા સમયમાં તમને સ્ટોક્સમાં 1350 થી 1400 સુધીના ટાર્ગેટ દેખવા મળી શકે છે. તો આજે વેટ એન્ડ વોચ કરો. જો આજે માર્કેટ ક્લોઝ થાય ત્યાં સુધી જો આ જ લેવલ પણ મેન્ટેન રહેશે ને તો તમને આવનારા દિવસોમાં ફર્ધર તેજી જોવા મળશે. હાલ સ્ટોક્સ એની ઉપર જ છે પણ ક્લોઝિંગ એના ઉપર આવે એની રાહ જોવાની સલાહ છે. ઓકે, તો ક્લોઝિંગની રાહ જોઈ લઈએ. 1284 લેવલ છે કે જેને ધ્યાન પર રાખીશું JSW સ્ટીલ માટે. સુહાગ સર, આ સાથે સમય તો છે આપની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ સ્ટોક્સ કીધા એમાં મારી પર્સનલ પોઝિશન નથી પરંતુ ક્લાયન્ટની પોઝિશન છે. સ્ટોક માર્કેટમાં નિવેશ એ માર્કેટિસને આધારે છે. કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેતા પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લેવું. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. જી બિલકુલ સુહાગ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ. 24,530 24,500 હવે થોડું હડલ બની રહ્યું છે નિફ્ટી માટે. સો હવે અહીંયા ફર્ધર તેજી જોઈએ તો 24,550 એની ઉપર એટલીસ્ટ કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે. 5 મિનિટ 15 મિનિટની થાય છે તો પછી કોન્ફિડન્સ જોવા મળી શકે છે. અને સેમ વે બેંક નિફ્ટીમાં 57,300 લેવલ છે કે જ્યાં થોડી ગાડી અટકી રહી છે, પ્લેટફોર્મ ઉપર ઊભી રહી છે. જોઈએ હવે આ પ્લેટફોર્મથી આગળ વધે છે કે પછી રિવર્સ આવે છે ગાડી, એની ઉપર નજર રાખીશું. પરંતુ મિડકેપ સ્મોલ કેપમાં પણ તમે જો તો એક્શન તો બહુ સરસ જોવા મળી રહ્યું છે. મિડકેપમાં તમે જોશો તો હાલ આપણને જોવા મળશે 0.5% તેજી અને સ્મોલ કેપમાં પણ તમે જો 1.25% તેજી અહીંયા આપણને સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. સો મિડકેપ સ્મોલ કેપમાં તેજી છે, નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ છે. જોઈએ હવે આ તેજી અટકે છે કે પછી થોડું પ્રોફિટ બુકિંગમાં આવે છે એની ઉપર નજર રહેશે. અને આજનું ક્લોઝિંગ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે આજે એક્સપાયરી પણ છે એટલે એક્શન વોલેટિલિટી સાથે આપણને જોવા મળવાની છે. દર્શક મિત્રો, આ સાથે સમય તો છે મિડકેપ મસ્તીમાં રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.